ઓમ નમઃ સિદ્ધિભ્ય. ઓમ નમઃ સિદ્ધિભ્ય. ઓમ નમઃ સિદ્ધિભ્ય. ઓમ શુદ્ધાત્મન નમઃ. નમો અરહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો આયર્યાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો લોહે સૌવસાહુણમ. સકલ કર્મ નો ક્ષય કરી પામ્યા સ્વયં સ્વભાવ. સર્વ જ્ઞાની પરમાત્મને નમો કરી બહુભાવ. ઇષ્ટોપદેશ ગ્રંથના ઈકો આવે છે. હલો, હમણાં તો બરાબર છે. અહીં મને પાછું સંભળાય, મારો અવાજ સંભળાય છે એટલે. એક મિનિટ જોઈ લઉં. બરાબર છે. હા, ઓકે. મંડળ વાળું બંધ કરી દો. ત્યાં મુમુક્ષ મંડળમાં છે ને, મ્યુટ કરી દઉં છું એમને. હા હા, વાંધો. હવે નહીં આવે. હા, ઇષ્ટોપદેશ ગ્રંથના અંતિમ ચરણમાં બે ગાથા આપણે બાકી છે, 50 અને 51 નંબર. 51 નંબરમાં તો એમને સમજો ને આશીર્વાદ આપ્યા છે અને સ્વાધ્યાયની પ્રેરણા આપી છે. પણ 50 નંબરની ગાથામાં જેટલું કહી ગયા એનું સંક્ષેપમાં સાર આ 50 નંબરની ગાથામાં કહેલું છે. તમને ખ્યાલ હોય તો હમણાં તમે સમયસારની કઈક વાત આવ્યો સાંભળતો તો કઈક સમયસારનો ફ્લો એ કઈક છેલ્લો શબ્દ સાંભળ્યો શું તે ખબર નથી, પણ સમયસારમાં જેમ સંક્ષેપ અને વિસ્તાર કર્યો. પહેલી 12 ગાથામાં સંક્ષેપમાં આખા સમયસારમાં જે કેવું છે કહી ગયા, પછી એનો વિસ્તાર કર્યો 13 ગાથાથી. 13 થી 415 ગાથા સુધી એનો વિસ્તાર કર્યો. જો સંક્ષેપમાં અને વિસ્તારમાં શું હોય ફરક? સમયસારમાં સંક્ષેપમાં કીધું ને તો 12 ગાથા સુધી આચાર્ય દેવે 7 તત્વના કે 9 પદાર્થ નામ પાડ્યા જ નથી. બરાબર. 12 ગાથા સુધી જીવ, અજીવ, આશ્રય, બંધ, સવન્ય, મોક્ષ એવો કોઈ શબ્દ વાપર્યો નહીં. 13મી ગાથામાં નંબર પાડ્યા. જેમ પિક્ચરમાં શરૂ થાય નંબર પાડે ને, એમ 13મી ગાથા સમયસારમાં નંબર પાડ્યા. એટલે સંક્ષેપ રૂચિમાં બધું કહેવાની જરૂર નથી. વિસ્તાર રૂચિમાં ભાઈ આને જીવ કહેવાય, જીવના આટલા ભેદ, અજીવ, અજીવના ભેદ, એ બધું કેવું પડે. સંક્ષેપમાં કહેવાનું ના હોય. અને કુંદ આચાર્ય દેવ સમયસારમાં પણ આગળ વિસ્તાર કરતા પણ પછી સંક્ષેપ અને વિસ્તાર એવી શૈલી એમને અપનાવી છે. જેમ દાખલા તરીકે 35 અને 36 નંબરની ગાથા લખી, 36 ને 37 નંબરની ગાથા લખી. ત્યાં લખ્યું ને, મોહ આદિથી મારાથી ઉપયોગ કેવળ એક હું, તે જ્ઞાનની જ્ઞાયક સમયના મોહ નિર્મમતા કહે. તો એમાં પછી લખ્યું આ મોહ પદને બીજા 16 સૂત્ર બનાવવા. સંક્ષેપ તમને પછી એનો વિસ્તાર કરે, તમારે એ તમારી જાતે વિસ્તાર કરવાનો. કોઈ વખતે આચાર્ય પોતે વિસ્તાર કરે, કોઈ વખતે જાતે તમને વિસ્તાર કરવાનું કહી દે. આવું સમયસરમાં ઘણી જગ્યાએ એમને સંક્ષેપ કે એક શબ્દ બદલી બીજા સૂત્રો 16 સૂત્ર અને બીજા અનેક તમારે વિચારવા એમ લખેલું છે. એ તમે નિદ્રાધિકાર તમે જુઓ તો નિદ્રાધિકારની લગભગ 197 96 ગાથામાં લગભગ એકાદ નંબર આગો પાછો હશે. એમાં પણ સંક્ષેપ અને વિસ્તારની વાત કરી છે. જો તમને કાઢીને બતાવું કે ત્યાં લખ્યું, એટલે મૂળ વિષય ચાલે છે 193 94માં દ્રવ્ય નિદ્રા ભાવ નિદ્રા, પછી 95 96 97માં જ્ઞાન વૈરાગ્ય શક્તિની વાત કરી. અને પછીની 3 ગાથામાં એટલે 98 99 200 ગાથામાં જ્ઞાની અને સ્વ અને પરને, જ્ઞાની સ્વ અને પરને સામાન્ય ને વિશેષપણે કઈ રીતે જાણે છે. તો 198માં સામાન્યપણે કીધું, 99 200માં એનો પાછો વિસ્તાર કર્યો. હાજી છે ને ત્યાં.
હાજી 198 ગાથા જો તમારે નીકળે ને તો કાઢો. હાજી કાઢી રાખી છે મેં અહીંયા. જો ઉદય વિવાગો વિવિહો કમ્માણો વર્ણિદો જીણવરેહિમ રદુતે મજ્જ સહાવા જાણગ ભાવો દુ અહમેકો. આ તમને એક સામાન્ય સૂત્ર આપી દીધું. હમ ઉદય વિભાગો વિવિહો. આ જેટલા ઉદયના જે વિભાગ છે અનેક પ્રકારના હોય. કયા કયા તારે જાતે વિચારવાના. ભાઈ ગાતીનો ઉદય, અગાતીનો ઉદય, સાતાનો ઉદય, અસાતાનો ઉદય, આયુનો ઉદય, દરેક કર્મના ઉદય અલગ અલગ પ્રકારના એ તારે વિચારવાના. ઉદય વિભાગો વિવિહો કમ્માણમ. કર્મનો ઉદય અનેક પ્રકારનો હોય છે. અને ભગવાને આવું કીધું વણને દો જીણવરે. ભગવાને જે વણ્યો જીણા ગમમાં 148 કર્મની પ્રકૃતિ એના ઉદય જે વર્ણવ્યા રદુતે શોર્ટમાં કે એ મારો સ્વભાવ નથી. કે કેટલા કયા કયા સ્વભાવ નથી કે કર્મના જે ઉદય હોય બધા મારો સ્વભાવ નથી. પછી ગાતીના નિમિત્તે જીવની પર એમ વિકારી ભાવ થાય એ પણ મારો સ્વભાવ નથી. અને અગાતીમાં સંયોગ યોગ થાય એ પણ મારો સ્વભાવ નથી. અમે શોર્ટમાં સંક્ષેપમાં કહી દીધું કે ઉદય વિભાગો વિવિહો. જેટલો પણ ઉદયનો વિભાગ છે અલગ પ્રકારનો એ બધો જેટલો પણ ભગવાને કીધો હોય એ બધો મારો સ્વભાવ નથી. હું તો એક જ્ઞાયક ભાવ છું. બરાબર. આ 198 ગામાં સંક્ષેપથી વાત કરી. અને 199 અને 200 ગાથામાં એનો પછી વિસ્તાર કર્યો કે ભાઈ જે રાગનો ઉદય આવ્યો, મોહની કર્મના ઉદય ચારિત્ર્ય રાગ થયો એ મારો સ્વભાવ નથી. ફરી એમાં કષાય થયો કે એ મારો સ્વભાવ નથી. અલ્પ જ્ઞાન થયું, ક્ષયોપસમાં જ્ઞાનાવળી ઉદય આવ્યો, જ્ઞાન અલ્પ થઈ ગયું એ મારો સ્વભાવ નથી. ક્ષયોપસમ બધું કે એ મારું એક ક્ષયોપસમ જ્ઞાન એ પણ ઉદયનો પ્રકાર છે. કારણ કે કર્મના રૂલ આવી ગયા ને એમાં. બરાબર. એ બધું મારો સ્વભાવ નથી. પણ તમારે એનો વિસ્તાર તમારે જેટલો કરવો એટલો કરવો. તમને જ્યારે પણ જીવનમાં સુખ દુઃખના પ્રસંગ બને, સાતા સપને પાપના ઉદયો આવે અને જે ઘટનાઓ ઘટે આ એક આચાર્ય સિમ્પલ સૂત્ર આપ્યું કે ઉદય વિભાગો વિવિધો. કે જેટલા ઉદય એ મારો સ્વભાવ નથી. બસ. પછી શરીરમાં રોગ થયો કે મારો સ્વભાવ નથી. શરીરમાં પગ ભાગ્યો કે મારો સ્વભાવ નથી. કોઈએ તમારું અપમાન કર્યું કે મારો સ્વભાવ નથી. કોઈ તમને માન આપ્યું કે મારો સ્વભાવ નથી. ધનના ઢગલા થઈ ગયા કે મારો સ્વભાવ નથી. બધું ધન સાફ થઈ ગયો કે મારો સ્વભાવ નથી. આ હું અત્યારે 50 નંબરની ગાથાને જે થોડું એને દ્રષ્ટાંત રૂપે લઉં છું. આ કે આ બધી સંક્ષેપ વાળી ગાથાઓ કહેવાય. એ તમારે સંક્ષેપ ગાથા એટલે નથી આપણે જેમ તત્વા સૂત્ર છે આખા જીનાગણ બધા મંત્રો એમાં સૂત્રોમાં શોર્ટમાં લખ્યા છે. હાજી. પછી એનો વિસ્તાર આખું કરવું હોય તો સર્વાશ્રેષ્ઠ ટીકા રાજવાડી ટીકા બધી થાય. પણ સૂત્ર શોર્ટમાં કહેવાય. એમાં 197-98 નંબરની ગાથા સૂત્ર છે કે ઉદય વિભાગો વિવિહો કમ્માણમ વંડિદો જીણવરે. ભગવાને જે પણ જેટલા ઉદય તું ભગવાનને પૂછી લે કેટલા ઉદય હોય. એ મારે તો એક જ કહ્યું એ મારો સ્વભાવ નથી. બરાબર. મને બહુ નોલેજ નથી, મારી આ શક્તિ બહુ નથી. આ કયા કર્મ ઉદય કેટલી પ્રકૃતિ ફલાણ ટીકણી મને તો એક જ ખબર છે આ મારો સ્વભાવ નથી. તમે કોણ છો? જાણગો ઉદય જાણક ભાવ અમે તો હું તો એક જ્ઞાયક ભાવ છું. આને કહેવાય સંક્ષેપથી કથન. બરાબર. એક જો આ તમે સમયસર ખોલ્યું છે તો એમાં 36 નંબરનો કલશ કાઢો. 36 નંબરનો અજીવધિકારમાં કલશ છે. મળ્યો? હા. 50 આ બસ એ ચીજ શક્તિ વ્યાપ સર્વ સારો જીવ યાનમ નયનમ અતો અતિરિક્તા સર્વેપી ભાવા પદગલિક આમે. ચિત્ત શક્તિ વ્યાપ જેટલામાં મારું જ્ઞાન વ્યાપે એટલો જીવ. અને એનાથી અતો અતિરિક્તા સર્વે બાકી બધું પૂતગલ. બરાબર. જે આપણે ગાથા લેવી ને જીવ જુદા પૂતગલ જુદા એના અનુસંધાનમાં લઉં છું. આ તો જીવ કેટલો કે જેટલામાં જ્ઞાન વ્યાપે એટલું. બરાબર. અમારે નાના છોકરા કે મામાનું ઘર કેટલે
કે દીવો બળે એટલે અમારે એવું ચાલે, છોકરાઓ રમે મામાનું ઘર કેટલે દીવો બળે એટલે, પણ એમાં આત્મા કેટલો કે જેટલું જ્ઞાન. બરાબર. અને ત્યાં 206 ગાથા, કઈ ગાથા છે, એટલો જ અનુભવની આત્મા જેટલું આ જ્ઞાન, એટલો જ ઉપાદેય આત્મા જેટલું આ જ્ઞાન. તો આ શોર્ટ કથન કહેવાય. ચિત્ત શક્તિ વ્યાપ, જેનામાં ચેતના વ્યાપે બસ એટલો જીવ. ચિત્ત શક્તિ વ્યાપ સર્વ સારો જીવ યા નયમ અતોરિક્ત, એના સિવાય જેટલું પણ છે, જેટલું પણ કથન કરો એ બધું પર છે, એ બધું પૂદગલ છે. પછી શરીરે પૂદગલ, રૂપિયા પૈસા પૂદગલ, એ તો સ્પર્શ પૂદગલ છે જ, કર્મ એ તો સ્પર્શ પૂદગલ છે જ, પણ મારું જ્ઞાન જેનામાં ના વ્યાપે, તો રાગાદિભાવમાં મારું જ્ઞાન વ્યાપતું નથી, એ માટે પૂદગલ. આને કહેવાય સંક્ષેપ કથન. આપણે કંઈક થાય ને ભાઈ, તો છેલ્લે કે જો ભાઈ હું તને શોર્ટમાં કહી દઉં, હું ત્યાં તમારે ત્યાં આવવાનું નથી, આખા કલાકની મહેનતનો સાર કે હું તમારે ત્યાં આવીશ નહીં, આશા. એમ આખા ઇષ્ટોપદેશનો સાર કેવો હોય, તો આચાર્યદેવ કે, આચાર્યદેવને ખબર હતી પંચમ કાળ છે, વક્રતિથિઓ છે, સમયની કમી છે, વિષય કસાની બહુલતા છે, 24 કલાક રૂપિયા પાછે હાય તોબામાં ટાઈમ મળતો નથી. તો એને જો આખો ઇષ્ટોપદેશ વાંચે તો બહુ સારું વસ્તુ છે, ધન્યવાદને પાત્ર છે. પણ એટલો પણ ટાઈમ ના હોય ને, એમને એટલી કરુણા થઈ કે આનું કામ થવું જોઈએ. આપણે સંસારમાં રખડીએ છીએ, આપણું દુઃખ આચાર્યથી જોવાતું નથી, આ તો સંક્ષેપથી કહી અને આપણું દુઃખ દૂર કરવા માંગે છે. વિસ્તાર કર્યો તો પણ આપણું દુઃખ દૂર કરવા માંગે. તો આ ગાથામાં 50 નંબરની ગાથામાં સંક્ષેપમાં ભેદ જ્ઞાનની વિધિ બતાવી છે. જો વાંચીએ. આ રીતે સમજાવીને, એટલે કે વિસ્તારથી સમજાવીને. અત્યાર સુધી તો વિસ્તાર કર્યો, પછી એમાં ભેદ જ્ઞાનની પણ વાતો આવી, વૈરાગ્યની પણ વાતો આવી, પ્રેરણાની પણ વાતો આવી, ભેદ પ્રભેદ પણ આવ્યા. આ હજી ઉપર લાવો, નીચે લાવો, હજી નીચે લાવો થોડું, એના ઉપર હજી નીચે ઉપર લાવો. જવું પડશે. ના પાછું લાવો. હા લાવો, બસ 48 છે એટલે આ તો 48 થઈ ગયું, 50 ગાથાનો અંતિમ ભાગ. અહીંયા છે, અહીંયાથી. હા બસ. આ રીતે સમજાવીને, એટલે કે વિસ્તારથી સમજાવીને, આચાર્ય હવે કહેલા અર્થ અને તત્વને, અર્થ અને તત્વ, અર્થ એટલે પદાર્થ, તત્વ એટલે એનો ભાવ. લખ્યું ને, અર્થ તત્વને જાણીને. અર્થ એટલે વસ્તુ, અર્થ એટલે પદાર્થ, અર્થ એટલે દ્રવ્ય, અને તત્વ એટલે એનો ભાવ. આ બે શબ્દ કેમ લખ્યા? સમયસારમાં પણ જ્યારે અંતિમ ગાથા 415ની ગાથા લખી નંબરની, તેમાં પણ લખ્યું, આ સમય પ્રાવ્રત પઠન કરીને અર્થ તત્વથી જાણીને થરસે અર્થમાં આત. ત્યાં પણ લખ્યું અર્થ અને તત્વથી જાણીને. આ બે કેમ લખ્યા? અર્થ અને તત્વ બે કેમ લખ્યા? મારો પ્રશ્ન તમને. એટલે જેમ છે એમ સમજીને પછી પોતાના ભાવમાં અવતારે. હા, જેમ સેમ પણ અર્થ અને તત્વ બે કેમ લખ્યા? तो पदार्थ और उसका पदार्थ અને સાત તત્વ એટલે પર્યાય, એટલે દ્રવ્ય ગુણ પર્યાય થી આપણે સમજીએ ને, એટલે ભાવ થી. अर्थ तत्व मतलब तत्वार्थ. જો તમને સમજાવો. નાનો છોકરો હોય અને એના હાથમાં ડાયમંડ નો નેકલેસ હાથમાં હોય, 2 વર્ષનો છોકરો હોય, તમે એને કહો તો બેટા આ હીરાનો હાર છે, તો હીરાનો હાર એને અર્થ તો ખબર પડી, પણ ભાવ ખબર નથી. ખબર પડી.
એટલે ભાવ વગરનું અર્થનું શ્રદ્ધાન કાર્યકારી નથી. એક વાત. હવે ભાવ તો ખબર હોય, પણ આ ભાવ કોનો એ ખબર ના હોય તો શું કામનો? બરાબર. ખ્યાલ આવે છે? હાજી. ભાઈ, લીંબુ એ પદાર્થ, ખટાશ એનું તત્વ. તો તમને ખટાશ વાળું, એટલે જ્યારે પણ ખટાશ તત્વ મગજમાં આવ્યું તો સીધું એ ખટાશ ક્યાંથી મળશે? કે લીંબુમાંથી મળશે. લીંબુમાંથી. એ તત્વ કોનું? કે લીંબુનું. માટે તત્વ ને અર્થ બંને લખ્યા છે. આપણે જો હું તમને સરળ દ્રષ્ટાંત, એકદમ સરળ દ્રષ્ટાંત આપું. આપણે ગુરુદેવસિંહના પ્રવચન સાંભળીએ છીએ, તમે પણ સાંભળો, હું પણ સાંભળું છું, બરાબર? હવે ગુરુદેવ તો આમ બોલતા હોય ને કે ભગવાન આત્મા ચૈતન્ય ધ્રુવ તત્વ અને આ રાગ ઉદ્ગલ બે ભિન્ન છે. આ હા હા. હવે આપણામાં આ હા કેમ નથી આવતું? આપણે ભાવથી જોડાતા નથી. બરાબર. અને ગુરુદેવ એ શબ્દોનો જે અર્થ, એનો ભાવ એના સાથે જોડાય. અને ખ્યાલ આવે છે? હાજી. એટલા માટે અર્થ અને તત્વને જાણીને હું ઘણી વખત દ્રષ્ટાંત આપું છું. જેમ અમારે અહીં હિંમતનગરથી અમદાવાદ લગભગ 70 કિલોમીટર દૂર છે. તો ત્યાં કોઈ પંડિતજી આવવાના હોય, મોટા પંડિતજી આવવાના, તો અહીંથી કોઈ છોકરાને મોકલ્યો વિદ્વાનને, તો તું આ પંડિતજી તારે લઈને આવવાનો છે. તો પંડિતજીનો હુલિયો તો બતાવવો પડે ને પહેલા. એને જોયા જ ના હોય, કોકના બદલે કોકને લઈને આવે. બીજાને લઈ આવે. હવે એમનો ચલો એમને આપી દીધો કે ભાઈ તું આ એક આત્મધર્મ બુક અથવા કોઈ પુસ્તક હાથમાં લઈ જા, એટલે તને ઓળખી જશે. એ ત્યાં સ્ટેશન ઉપર ગયો, પંડિતજીને હાથમાં એને લઈ લીધા. પંડિતજી ટોપ મોસ્ટ પંડિતજી વિદ્વાન છે, એને ખબર, વિદ્વાન જેટલી ખબર, પણ એનો ભાવ પક્ષ ખબર નથી કેટલા મોટા વિદ્વાન છે. અને રિક્ષામાં લઈને ઘેર આવે કેવું લાગે? વિદ્વાનની ગરિમા ક્યારે? એના ભાવથી આવે. બરાબર. વસ્તુનો મહિમા એનાથી ભાવથી આવે. વસ્તુનો મહિમા એના ભાવથી આવે. એટલા માટે ખાલી તમે તત્વસૂત્રમાં વાંચો, તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શન. તત્વ શ્રદ્ધા નથી લખ્યું, અર્થ શ્રદ્ધા નથી લખ્યું, તત્વાર્થ શ્રદ્ધા સમ્યક દર્શન લખ્યું. ભાવ સહિત પદાર્થનું શ્રદ્ધા એનું નામ સમ્યક દર્શન. જીવ અજીવ આશ્રમ બંધ સંવર નિદ્રા મોક્ષ એ તત્વ છે, અને આ જીવ એ ભાવ છે, એ પદાર્થ છે, એના એ તત્વ છે. જીવની પર્યાય વિશેષો છે બધા, એના જીવના ભાવ છે બધા. એટલા માટે લખ્યું, આચાર્ય હવે કહેલા અર્થ તત્વને પરમ કરુણાથી સંક્ષેપમાં કહી. વાહ, શું લખ્યું છે? પરમ કરુણા. કેવી કરુણા? આપણા પ્રત્યે વિચાર કરો, નથી એને આપણને જોયા, નથી આપણું કોઈ રિલેશન, નથી કોઈ સગાવાલા, અને એમને કરુણા આવી. પંચમ કાળ છે, દિવસે દિવસે આની બુદ્ધિ બગડતી જાય છે, બગડતી જાય છે, બુદ્ધિ ઘટતી જાય છે, ક્ષયોક્ષમ ડાઉનવર્ડ છે, ટાઈમ મળતો નથી, વિષય કસાયની બહુલતા છે ચારે બાજુ, પાપ ને કસાયની અધિકતા છે. એવામાં એને સાંભળવાનો રસ ના મળે, અને રસ મળે તો સાંભળવાનો ટાઈમ ના મળે, વિચારવાનો ટાઈમ ના મળે. તો આચાર્ય કે એમને એવી કરુણા આવી. તમને ખબર પડે છે, જેમ આપણા ઘરમાં દાદાજી હોય, દાદાને એટલે વડીલ હોય, એમનો દીકરો હોય 15-25 વર્ષનો દીકરો હોય, મન પૈસા કરોડપતિ છે, અરબપતિ છે, પણ એ છોકરો મંદ બુદ્ધિનો, એને ખબર નથી પડતી 15 + 15 કેટલા થાય, એ ખબર નથી. તો એ એના પિતાને ચિંતા થાય કે ના થાય? થાય. તો કે આ તો હું છું, તો આનું સંભાળું છું, કાલ હું નહીં તો આનું શું થશે? તો એના માટે બધી વ્યવસ્થા કરીને જાય. એને કહેવાય પિતાને પુત્ર પ્રત્યે કરુણા. પણ એ તો મોહનો ઉદય છે. અહીં આચાર્ય દેવ કરુણા કરી છે, એ તો લૌકિક કરુણા, એના પુત્ર મોહ છે એના પ્રત્યે. હવે આચાર્યને આપણે શું લેવા દેવા? અને એમને કરુણા થઈ કે પંચમ કાળ હલકો કાળ છે, આને ટાઈમ છે નહીં,
અને 12માં સંયોગ ને જાગ જમાડ એવી છે વારમાં તે ફસાઈ ગયો છે, ટાઈમ કાઢતો નથી, નવા નવા આવિષ્કાર, મોબાઈલ જેવો આવિષ્કાર થશે, યુટ્યુબ આવશે, ફેસબુક આવશે, ઇન્સ્ટાગ્રામ આવશે, એમાં જોવામાં ટાઈમ મળશે નહીં. તો એવી સંક્ષેપ વાત કરી લઉં ને તો એને 24 કલાક એના દિમાગમાં બેસી જાય ને તો જીનવાણી ના હોય તો પણ એનું કામ થઈ જાય. બરાબર. કશું યાદ ના કે આટલું યાદ રાખી લે. ત્યાં લખ્યું, હે જીવ, તને આ સંસારથી પાર થવાની વિધિ તને કાનમાં સંક્ષેપમાં કહું છું. કેટલી કરુણા હશે વિચાર કરો. બરાબર. એમને આપણે ગુરુદેવસિંહ કરુણામૂર્તિ નથી કહેતા, આપણે અકારણ કરુણા. કોઈ જાતનો 12માં રિટર્ન ગિફ્ટની કોઈ આવશ્યકતા નહીં, કોઈ અપેક્ષા નહીં, અને એમને કરુણા આવી. વિચાર કરો કેવી કરુણા હશે. લખ્યું ને પરમ કરુણા. જો 12માં કોઈ ગાય ભેંસ બીમાર હોય, તકલીફ હોય તો આપણને કરુણા આવે, ચલો ભાઈ આને દાણા આપીએ, આની વ્યવસ્થા કરીએ. આપણા સાધનમાં કોઈ તકલીફ હોય આપણે કરુણા આવે. એ કરુણા શુભ ભાવ છે. આ કરુણા છે ને, આ મોક્ષ માર્ગમાં લઈ જવા માટેની કરુણા છે. બરાબર. અને આ ઉપકાર કહેવાય ને, ઉપકાર નહીં પરમ ઉપકાર કહેવાય. મોક્ષમાં પ્રકાશકના 8મા અધિકારમાં પહેલી જ લાઈન લખી છે, સંસારી દુખી જીવોને મોક્ષ માર્ગનો ઉપદેશ આપી ઉપકાર કરવો આ જ ઉત્તમ ઉપકાર કહેવામાં, ઉપકાર નહીં ઉત્તમ ઉપકાર કહેવામાં આવ્યા છે. અને ત્યાં લખ્યું, તીર્થંકર ગણધર પરમાત્માએ પણ આવો જ ઉપકાર કર્યો છે. આપણને સંક્ષેપમાં કહી દીધું. મોક્ષ, ચલો હું પણ કાઢું મારામાં, 1 મિનિટ. 8મો અધિકાર અને એની પહેલી લાઈન મળ્યું. જો હવે મિથ્યા દ્રષ્ટિ જીવોને મોક્ષ, મિથ્યા દ્રષ્ટિ દુખી, પામર, પીડિત, શોષિત એવા જીવોને મોક્ષ માર્ગનો ઉપદેશ આપી, સંસારનો ઉપદેશ નહીં, વેપાર ધંધો કરવાનો ઉપદેશ નહીં, તમે આ શેર લઈ લો, તમે આમ કરો, તમે તેમ કરો, જો બહુને કંટ્રોલમાં આ રીતે રાખવી, એ ઉપદેશ નહીં. ધાક બીજા ઉપર કઈ રીતે જમાવી, એ ઉપદેશ નહીં. શેનો ઉપદેશ? મોક્ષ માર્ગનો, સુખી થવાનો ઉપદેશ, કલ્યાણનો માર્ગ, એનો ઉપદેશ આપી તેમનો ઉપકાર કરવો. અને એ જગતમાં ઉત્તમ ઉપકાર લખ્યો છે. તમે તમારા છોકરાને, તમારા ઘરમાં તમારા છોકરાનો છોકરો હોય ને, 5-7 વર્ષનો છોકરો હોય, અને એને ખોળામાં બેસાડી અને તમે બોલો બેટા નમોરિયંતામ, નમો સિદ્ધાણમ, ચત્તારી મંગલમ, આ તમે શીખવાડો, તમે છોકરા ઉપર ઉત્તમ ઉપકાર કર્યો છે. તમે તમારા છોકરાને જે રૂપિયા પૈસા આપે ઉપકાર નથી, એ તો એના પુણ્ય ઉદયથી મળે છે, તમે નથી આપતા એને. અરે ખ્યાલ આવે છે? હાજી. તમે જે રૂપિયા પૈસા કરોડોની સંપત્તિ તમારા છોકરાને આપો છો, તમે નથી આપી, બ્રહ્મા છો તમે. એનું પુણ્ય, એ છોકરાનું પુણ્ય ઉદય છે. 5 સંસ્કાર આપો, ધર્મનો ઉપદેશ આપો, મોક્ષ માર્ગનો ઉપદેશ આપો, સ્વાધ્યાયમાં લગાવો, મોક્ષ માર્ગમાં લગાવો. આ ઉપકાર નથી, ઉત્તમ ઉપકાર છે. અને આગળ લખ્યું, શ્રી તીર્થંકર ગણધર આદિ પણ એવો જ ઉપકાર, ગજબ લખ્યું છે. તીર્થંકર ભગવાને આવો જ ઉપકાર કર્યો, ગણધર પરમાત્મા આવો ઉપકાર કર્યો, કુંકુંદાચાર્ય પણ આવો જ ઉપકાર કર્યો, ગુરુદેવસિંહ પણ આવો જ ઉપકાર કર્યો. અને અત્યારે ઇષ્ટોપદેશ પૂજ્યપાદ સ્વામી પણ હવે આખે સંક્ષેપમાં કઈ 50 નંબરની ગાથા સંક્ષેપમાં કઈ આવો જ ઉપકાર કર્યો. કોના જેવો? તીર્થંકર ગણધર જેવો ઉપકાર કર્યો. શું ગજબની લાઈન લખી છે. કેવો ગજબ ઉપકાર છે. भाई साहब ये
उत्तम हाँ उपकार भी तो पुण्योदय में ही होता है ना। है। ये उत्तम उपकार का हाँ होना भी पुण्य के उदय में ही होता है दे, ना, कि नहीं? देखो 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 देखो, पुण्य के उदय से जो सामने वाला आपने जिसको उपदेश दिया, तो उसको उपदेश सुनने मिला, ये उसका पुण्य का उपदेश है, पुण्य का उदय है। लेकिन आपने उपदेश दिया ना, वो उपकार है। हाँ हाँ, बिल्कुल बिल्कुल, ये अपना भाव है। अपन को देव सासु का संयोग मिला, वो पुण्य का उदय है। लेकिन भगवान की वाणी आम सुनने मिली, तो भगवान ने उपकार किया अपने ऊपर, गुरु ने हाँ जी, उपकार किया, हाँ जी, गुरुदेव ने उपकार किया। बराबर। हम्म। और आप भी अपने बच्चों को ये संस्कार देते हो, मोक्ष मार्ग का उपदेश देते हो, स्वाध्याय में लगाते हो, तो आपने भी उत्तम उपकार किया। उसको मिला उसके पुण्य के उदय से, लेकिन आपको उपकार का भाव आया कि नहीं आया? हम्म। ये बार में मदद करना वो उपकार सामान्य उपकार है, लौकिक सज्जनता है। बराबर। यहाँ तो मोक्ष मार्ग की बात करें, संसार से कर्मों का छेद करने का उपदेश, सुखी होने का उपदेश देना, वही उत्तम उपकार है। साची बात। इसीलिए शास्त्र दान सबसे ऊंचा दान है। ज्ञान दान सबसे बड़ा दान है। દાન. ત્યાં ડોક્ટર સાહેબે લખ્યું 4 પ્રકારના દાનમાં કે ઔષધ, અભય, આહાર અને જ્ઞાન દાન. તમે આહાર દાન, કોઈને આહાર આપો છો તો એને 1-2 દિવસનો તમે કષ્ટ મટાડ્યો. 2 દિવસ પછી ફરીથી ભૂખ લાગશે એને. તમે એને ઔષધ આપી તો એને મહિનો, 2 મહિના, 5 મહિના જે રોગ હતો એ દૂર કર્યો, તો એ તમે ઉપકાર, 5 દિવસ, 5 મહિનાનો ઉપકાર કર્યો. એને જીવન દાન આપ્યું તો એક ભવનો ઉપકાર કર્યો, પણ જ્ઞાન દાન આપ્યું તો ભવનો ઉપકાર કર્યો. માટે જ્ઞાન દાન ને સર્વોત્કૃષ્ટ દાન કહેવામાં આવે. એ પૂજ્યપાદ, હાજી બોલો. એનો અર્થ શું થયો જ્ઞાન દાન એટલે એ જો જ્ઞાન, જો 2 વસ્તુ, એમાં તો પછી બહુ મોટું થઈ જાય ચેપ્ટર, મોટો થઈ જાય. મોટું થઈ જાય ચેપ્ટર, પણ શોર્ટમાં જો દરેક ભૂમિકા, દરેક વ્યક્તિ પોતાની ભૂમિકા અનુસાર જ્ઞાન દાન કરી શકે. અચ્છા. જ્ઞાની પહેલા તો જ્ઞાન દાન કરવાનું હક જ્ઞાનીને છે, કારણ કે એના જોડે જ્ઞાન છે, સમ્ય જ્ઞાન. પણ તમે આપણે આપણી ભૂમિકામાં આવું જ્ઞાન દાન કરી શકીએ કે હા, તમે તમારા ઘરમાં છોકરાઓને આ માર્ગમાં લગાવો, એ જ્ઞાન દાન છે. તમે તમારા છોકરાને પાઠશાળામાં લઈ જાઓ, એ જ્ઞાન દાન છે. તમે બીજાને ચીનવાણી ભેટ આપો, એ જ્ઞાન દાન છે. એટલે ખ્યાલ આવે છે? હાજી. ખ્યાલ આવે છે. એટલે કલાકે ઝૂમમાં ક્લાસ પ્રવચન લગાડે છે તો એનો જ્ઞાનદાન થયું. એ જ્ઞાનદાન જ કે એ તથા પ્રકારનું જ્ઞાનદાન, હા, એક પ્રકાર. ઓકે. પોતાની ભૂમિકાનું જ્ઞાનદાન. ભૂમિકા અનુસાર એ વાત, ભાવ. દરેકની ભૂમિકાની અલગ અલગ છે ને. બરાબર. એટલે કોઈ પણ રીતે જીવ મોક્ષ માર્ગમાં લાગે, કોઈ પણ રીતે જીવ આમાં લાગે, કોઈ પણ રીતે જીવ ભેદ જ્ઞાન કરતો થઈ જાય, કોઈ પણ રીતે જીવ સ્વાધ્યાયમાં લાગી જાય, એના પાછળ એ ભાવ હોય તો એ જ્ઞાન દાન છે. પછી તમારું જો પ્રયોજન બદલાઈ ગયું તો અલગ. નામ પાછળ ને ફલાણા પાછળ નીકળ્યા લોકો મને મારી વાહ કરે, એ બધું અલગ થઈ ગયું પછી. બરાબર. અહીં તો મારે ભાર એના ઉપર આપવો છે, આપણે તો આપણા ઘરમાં આપણા જે દીકરાઓ છે, દીકરીઓ છે, વહુ છે, પોતરાઓ છે, એ આપણા નહીં, એ આપણા બ્લડ રિલેશન વાળા છે. બીજાને નથી એને આપીએ એમ નહીં, તો આપણે બ્લડ રિલેશન વાળા પહેલી કેટલી જવાબદારી જોઈએ આપણે એમને આ ટાઈપનો લગાવવાની. અને આચાર્ય દેવનો 1000-2000 વર્ષ પહેલા કોઈ આપ ઓળખતા ને, રજનીભાઈ કોણ, કલાબેન કોણ, પેલા બીજા કોણ, ફલાણા કોણ, છતાં એને લખી કે ભાઈ જે વાંચશે એનું કલ્યાણ થશે. એ માટે હું આખા ઇષ્ટોપદેશને એક ગાથા શોર્ટ લખી જાઉં છું, જેનું કામ થઈ જાય. એક પેલો લારીમાં કેરી વેચવા, શાકભાજી વેચવા જાય ને, એને પણ ખબર પડી જાય એવી સરળ ગાથા લખી જાઉં. આમ બુદ્ધિનો બારદાન હોય ને, બુદ્ધિની ભાષામાં, એ બુદ્ધિના બારદાનને પણ એ પણ સમજી જાય એવી સરળ ગાથા કે હું શોર્ટમાં લખી જાઉં છું. બહુ સરસ.
આ ઇષ્ટોપદેશનો અંત એ રીતે કર્યો છે એમને. જો આપણે આવીએ પાછા, આચાર્ય હવે કહેલા અર્થ તત્વને પરમ કરુણાથી સંક્ષેપમાં કહી શિષ્યના, જુઓ લખ્યું શિષ્યના મનમાં શું લખ્યું છે? ઠસાવવાની ઠસાવવાની. ઈચ્છા. કેવા શબ્દો વાપરે, એના મનમાં ઠસાવવાની ઈચ્છા. આ તો એમનું આચાર્ય દેવનું ચાલે નહીં, ગુરુદેવનું ચાલે નહીં, બધાને નહીં તો બધાને હાથ પકડીને મોક્ષમાં લઈ જાય. આચાર્ય દેવનું ચાલતું હોત ને તો આખો સંસારમાં અહીં બધું જીવ માત્ર ખાલી કરી નાખે, બધાને સિદ્ધાલયમાં લઈ જાય. આવી એમની કરુણા, મારી કરુણા બતાવી એટલી તમને. બધી છે એટલે બધાને જ મળે. હા. જે આજે તીર્થંકર પ્રકૃતિનું બંધ થાય ને એ હમ. આવા પરિણામથી થાય. હમ. તીર્થંકર પ્રકૃતિનું બંધ આવા પરિણામથી થાય. એને એમ છે કે ભાઈ હું જે સુખને પામ્યો, આનંદને પામ્યો, ધર્મને પામ્યો, તો જગતનો કોઈ પણ જીવ આને પામ્યા વગર ના રહી જાય. બરાબર. બધા સુખી થાય એવી વિશાળ જે ભાવના, અને એના ફળમાં એને તીર્થંકર પ્રકૃતિનું બંધ થાય. હમ. ખ્યાલ આજે આવે છે? રજનીભાઈ શિષ્ય શબ્દ આવ્યો છે ત્યાં એને કઈ રીતે સમજવું? જેની યોગ્યતા એવી છે કે કયો? શિષ્ય એટલે યોગ્યતા છે એવા માણસને માટે કે અરે ભાઈ જે સમજે એ શિષ્ય. જે સમજે એ શિષ્ય, એ પરિભાષા થઈ ગઈ. હું શું કહું છું, ભાઈ ગુરુનો શિષ્ય કોણ કહેવાય? ગુરુ જોડે આવે, એનું ભણે તો શિષ્ય એનો, ના ભણે શિષ્ય ના કહેવાય. બરાબર આપણે ત્યારે પૂજ્યપાદના શિષ્ય કહેવાય કે ના કહેવાય? કહેવાય. કહેવાય. જે આનો ઉપયોગ કરે ને, પેલું લખે તમારે ઇંગ્લિશમાં ટુ હોમ ઇટ મે કન્સર્ન, એવું કંઈક લખે છે ને, Yeah, to whom it may concern, yeah. બસ એના જેવું છે આ. બરાબર. એ શિષ્યને જે આ વાંચે એને લાગે કે બિચારો દુઃખી થઈ ગયો છે, આટલો પીડાય છે, આનું કંઈક કામ થઈ જાય તો ચલો મારો ભલે 5 મિનિટ ઉપયોગ બગડે છે પણ એનું તો કામ થઈ જાય, કામ થઈ જશે. એ તો ભવથી પાર થઈ જાય. બરાબર. પોતે પોતાના આનંદનો રાશ કરી ખોટનો ધંધો કરીને આપણને આનંદમાં લઈ જાય. બરાબર. શિષ્યના મનમાં આ ગજબ ઠસાવવાની, ઠસાવવાની એટલે ખબર પડે છે હા. એમાં જોરથી એમાં મૂકી દેવ, આપણે કહીએ ને કે એકદમ એવા માથામાં એવું ભરી દઈએ કે પછી બીજું કોઈ યાદ ના રાખે. એને બીજું કશું આના ઉકલે જ હા, નહીં. ઉકલે નહીં એક પછી. એક તો ખબર તમને આમ પેલા લાકડામાં સ્ક્રૂ આવે, આમાં હા, સ્ક્રૂ બધા ફેરવ કરે, અને એક સુધી ખીલ્લી આમ ફરે ભડાક અથડો મારે, એક ખીલ્લો આવે, ખીલ્લા સીધો ગોળો ફેરવવાનું નહીં, હા. સીધો મારી દે, ઠસાઈ દે, હા. અથડો મારી દે. એમ આચાર્ય આપણા માઇન્ડમાં અથડો મારીને ઠસાવે. થોડો મારે એટલે બરાબર. એટલે ઇંગ્લિશમાં શબ્દ આવે છે કે બ્રેન વોશિંગ, એ શબ્દનો અહીંયા ઉપયોગ ન થાય કદાચ. બ્રેન એમ પણ સમજી લો, બ્રેન વોશ પણ કરી લો. બ્રેન જુઓ, બ્રેન વોશ ના કહેવાય, એ તો એવા સમજાવીને મારી અંદર બેસી મારી જાય. વાત મારી વાત સાંભળો. બ્રેન વોશ જીના ગમમાં આપણે અંધારું તમારે કાઢવું હોય તો શું કરવું? અંધારામાં શું કરવું? કશું નહીં કરવાનું, એક લાઇટ ઓન કરો, અંધારું જતું રહેશે. એમ બ્રેન વોશ તમે નવો માલ નાખી તો બ્રેન વોશ થઈ જશે. થઈ જશે. બરાબર. જેમ તમારા મોબાઈલમાં તમે ઇનકમિંગ આઉટગોઈંગ કોલ હોય ને એનું લિસ્ટ 200 નું આવતું હોય છે, 100 નું આવતું હોય, પછી નવું 100 બીજા 2 આવે શું થાય? આગળના 2 ભૂસાતા જાય. ભૂસવા ના પડે. તમારા 100 નો તમારો સંગ્રહ છે મોબાઈલમાં, કે ઇનકમિંગ આઉટગોઈંગ 100 કોલ તમને લિસ્ટ બતાવશે. 100 થી 105 આગળના 5 ભૂસાઈ જશે, છઠ્ઠો તો આગળનો 1 ભૂસાઈ જશે. આપણે શું કા ભૂસવાની જવાબદારી આપણે જરૂર થોડી જ છે. નથી પડતી. બરાબર. આપણે તો નવો માલ ફિટ કરો, ઠસાઈ દો માલમાં, ભાઈ આત્મા ગાયબ છે. સરસ. નિષેધની વાત શું કરવી આપણે? સંક્ષેપમાં 3 શબ્દ મને ભાર લાગે છે આમાં. એક તો અર્થ તત્વ પર ભાર આપવાનો, એક વાત,
પરમ કરુણાથી બે વાત સંક્ષેપમાં કહેશે, પાછા વિસ્તારથી નહીં, સંક્ષેપમાં કહેશે અને અને શિષ્યના મનમાં ઠસાઈ દેશે. અમારે હિંમતનગરમાં પ્રથા છે, પ્રવચન પૂરું થાય ને પોણો કલાકનું, મારું કે જે વ્યક્તિ બેઠો હોય, પ્રવચન પૂરું થયા પછી એક અમે વાક્ય બોલીએ છીએ, હાજી. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. હમ. આ 3 વખત અમે બોલીએ છીએ. કેમ બોલીએ છીએ ખબર તમને? કે આખા પોતાની જાતને યાદ. પોણો કલાકમાં તને કંઈ ના કશું જ યાદ પકડ્યું ના હોય રહે, કશું જ પકડાયું ના હોય, તું કદાચ ઝોકું આવી ગયો, ઊંઘી ગયો હોય, તને પકડાયું ના હોય, તારી બુદ્ધિ ઓછી હોય, તો પ્રવચનથી ગયા છે આટલું તો મગજમાં લઈ જજે, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. આને કહેવાય સંક્ષેપમાં. બરાબર બરાબર. એટલે એટલું એક વસ્તુ યાદ રાખી લે બસ. બસ તું, તને આખી 49 ગાથા યાદ રહી ગઈ, ધન્યવાદ ને પાત્ર છે, અભિનંદન ને પાત્ર છે. પણ ના યાદ રહે ને તો આટલું તો યાદ રાખશે જ, ઠસાઈ દે છે. નથી આમ કે જો બેટા તું અમેરિકા જાય છે ને, મારી વાત, અમારે આપણે ગાંધીજી અમેરિકા ગયા ને ત્યારે ભણવા, ત્યારે એમની મમ્મીએ કીધું હતું કે બેટા એક શરાબને હાથ ના લગાવતો. આ વાત મારી ગાંઠ બાંધી લે. એમ આપણે એક વાત બધું યાદ રહી જાય. આપણી સમય સારની 415 ગાથા, પ્રવચન સારની 275 ગાથા, નિયમ સારની 187 ગાથા, પછી તમારી અષ્ટપાવરની 502 ગાથા, આ બધી યાદ રહી જાય. તારી બહુ સારી વસ્તુ છે. ના યાદ રહે, તારી એકદમ બુદ્ધિ આમ એકદમ મિનિમાઇઝ બુદ્ધિ હોય મનુષ્યમાં, તો આટલું તારા મનમાં ઠસાઈ લેજે, બરાબર. આટલું તો યાદ રાખી લેજે. એવી આ ગાથા છે, 50 નંબરની ગાથા. શિષ્યના મનમાં ઠસાવવાની ઈચ્છાથી કહે છે, બહુ કહેવાથી શું? હે સુમતે. હવે જુઓ પાછો આમ, ભલે બુદ્ધિ એક તો જાડી બુદ્ધિ છે આપણી, યાદ રહેતું નથી. એક શું કહેવાય, ગુરુદેવની ભાષામાં બળથલ જેવા છીએ, બુદ્ધિના બારદાન છીએ. તો એ કે હે સુમતે, વાહ, હે સુમતે, હે સારી બુદ્ધિ વાળા. ના મળ્યું? હાજી મળી હા. ગયું છે. હે સુમતે, હે સારી બુદ્ધિ, મત એટલે બુદ્ધિ, હે સારી બુદ્ધિ વાળા. આપણા ઘરમાં તોફાની છોકરો હોય ને, તમારે ત્યાં અમેરિકામાં કેવું જ ખબર નથી, અમારે ત્યાં તોફાની છોકરો હોય, આમ માનતો ના હોય, તો એ પછી જમવા બેસતો ના હોય, તો એની મમ્મી ખોળામાં બેસાડે, તું ડાયો દીકરો ને, તું રાજા બેટા ને, તું ફલાણો ને, તો મારો ડાયો દીકરો. એના બરાબર. વખાણ કરે. અને ગુરુદેવજી તો કહે છે હંમેશા કે જગતની માતા વખાણ કરી કરીને સુવડાવે, Yeah. અને જીનવાણી માતા વખાણ કરીને તને જગાડે. બરાબર. અમારા ગુરુદેવજીના શબ્દો છે આ. ના, હે સાચી વાત. સુમતે, હે સારી બુદ્ધિ વાળા, વિચાર કરો. હું કાયમ કહું છું, આચાર્ય દેવ આપણને હે મૂઢ, હે દુર્બુદ્ધિ, જગાડવા માટે કહે છે. હે પશુ, આ કે તો પણ એમની કરુણા છે. અને તને સુબુદ્ધિ વાળો કે, સારી મતિ વાળો કે, ડાયો કે, અરે ભગવાન કે, તો પણ કરુણા છે. કરુણા છે. તું ગમે તે રીતે સમજ. અમે ગધેડો કહીએ તો એ તું સમજ, પશુ કહીએ, ત્યાં સમય સારમાં 14 બંગમાં 14 વખત પશુ લખ્યો, પણ એ પશુ કહીને પણ કરુણા છે. એ માતા છોકરાને ભલે એના કઈ ઠેકાણા ન હોય તો રાજા કે તો પણ એની કરુણા છે, અને એને ગધેડું કહીને મારે તો એ કરુણા છે. તો બી કરુણા છે. એમ આચાર્ય દિન આપણને, એ આપણને ઠપકો આપે તો આપણને એમની કરુણા દેખાવી જોઈએ અંદર. અને સારી બુદ્ધિ વાળા કહીને પણ આપણે આપણી જાતને જાણે કે મારી બુદ્ધિ કેવી છે. આચાર્ય દેવ પણ જાણે છે આ કેવો ગાંડો છે, છતાં પણ આપણે સારી બુદ્ધિ વાળા કહી. કેમ? આપણી કઈક યોગ્યતા છે, આપણને ઉપર કરવા માંગે છે. હે સુમતે, હે સારી બુદ્ધિ વાળા, બહુ બોલવાથી શું, બહુ સાંભળવાથી શું, બહુ કહેવાથી શું, બહુ સ્વાધ્યાય કરવાથી શું?
ફળ તો આવવું જોઈએ ને. હમ સમયસારની 274 નંબરની ગાથા બંધ અધિકારમાં ત્યાં લખ્યું કે શાસ્ત્ર ભણતરનું ફળ શું? કે ભિન્ન વસ્તુબુદ્ધ જ્ઞાનમય આત્માનું જ્ઞાન. તું કેટલા કેટલા કલાક સ્વાધ્યાય કરે છે, કેટલું નહીં વાંચવું એમ નથી કહેતો, સારી વસ્તુ છે, પણ એનાથી મતલબ નથી. એનું તો પ્રયોજન તે શું કાઢ્યો? પેલા ગોદેશે પ્રવચનમાં આવે છે ને, ગાંચીનો બળદ, હાજી ખબર છે? હાજી કેમ? એટલે ગાંચીના બળદને એટલે વચ્ચે ગાણી હોય, એટલે પછી આમ લાકડું હોય તો બળદ આમ ગોળ ગોળ ફર ફર કરે, અને વચ્ચેના ભાગમાં તલ કેવું મૂક્યું હોય, પીસાય ને એનું તેલ નીકળે, બરાબર? એને કહેવાય ગાંચી. હવે એ બળદ સવારથી 5 કલાક ગોળ ગોળ ફરે, એના માટે આંખ ઉપર આંખ પર બાંધી દે. ડાકલા બાંધી દે, કાળા આમ કાળો પટ્ટા જેવું બાંધી દે, બરાબર? ડાકલા કહેવાય. હવે એ બળદને એમ થાય, ઓહો, હું તો 3 કલાક કેટલું ચાલ્યો, કેટલું ચાલ્યો, કેટલું ચાલ્યો. અને જયારે 3-4 કલાક પછી આંખને પાટો ખોલે તો કે હું તો ત્યાંનો ત્યાં જ છું. એમ આપણા ઉપર લો, આપણે 5-5 વર્ષથી 10 વર્ષ સ્વાધ્યાય કરીએ છીએ, 5-5 કલાક પહેલા 2 કલાક, પછી 3 કલાક, પછી 5 કલાક સ્વાધ્યાય કરીએ છીએ, ચર્ચા કરીએ છીએ, હા, ઓનલાઈન પ્રવચન કરીએ છીએ, ઓનલાઈન પ્રવચન સાંભળીએ છીએ. હવે પોતાની જાતને વિચાર, આપણે ત્યાંના ત્યાં છીએ, આગળ વધ્યા છીએ. બરાબર, પોતાનું અવલોકન પોતાને જ કરવું પડશે. આત્માવલોકન પોતે કરવાનું છે. હમ આપણું જ્ઞાન છે ને ચાડ્યું છે, એ પોતે ચાડી ખાશે, ભાઈ તું ત્યાંનો ત્યાં જ છો. હમ એટલે કે બહુ બોલવાથી શું ફાયદો? હું મારા ઉપર લઉં, આ બહુ પ્રવચન કરવાથી શું ફાયદો? તમે લો, બહુ સાંભળવાથી શું ફાયદો? ફાયદો બહુ વાંચવું નહીં, એમને બહુ વાંચવાથી શું ફાયદો? કામ તો વાંચવાનું હતું વેદ જ્ઞાન માટે, વાંચવાનું હતું આત્મજ્ઞાન માટે, અને એ કરીને તે વાંચવાનો શું ફાયદો? બરાબર. ઘણું બોલવાથી શું? હમ કારણ કે હે અને ઉપાદેય તત્વોને સંક્ષેપમાં પણ બુદ્ધિમાનના હૃદયમાં ઉતારવા શક્ય છે, એવો ભાવ છે. એટલે અમારે આ બધું કઈ આખો ઇષ્ટોપદેશ ગ્રંથ શેના માટે કીધો? કે હે અને ઉપાદેય તત્વોને તું સંક્ષેપમાં સમજી લે. આ 7 તત્વમાં શું કે હે ઉપાદેય કરવાનું છે. આશ્રબદ્ધ હે છે, સમરીના મોક્ષ પ્રગટ કરવા માટે ઉપાદેય છે, અને આત્મા આશ્રય કરવા માટે ઉપાદેય છે. અહો હે ઉપાદેય તો કરવાનું છે. એટલા માટે યુગલ સાહેબ બહુ સરસ વાત કરતા હતા, જેને મગફળી ફોલીને ખાતા આવડે ને એના માટે સમ્યક દર્શન સરળ છે. શું ખાવું ને શું નહીં ખાવું ખબર પડે. ના, મગફળી ફોલીને ખાતા એટલે છલટા ખાવાના નહીં. એટલે પહેલા એને ફોલે, પછી 2 છિલકા અલગ કરે, બધા અલગ કરે, છિલકા ગળ ખાય છે. આ હે ઉપાદેય છે. અને લેડીઝ તો હે ઉપાધિ આવડે છે આખો દિવસ. તમે શાકભાજી લાવો, અત્યારે કેરી લાવો તો ગોટલા છોડી દો, રસ ઉપાદેય કરો, છિલકા છોડી દો. નથી કરતા આપણે. તમે બજારમાં શાકભાજી લેવા જાઓ તો તમારે જે ટીંડોળા, દૂધી કે કેળા જે ચાલતું એ ઉપાદેય કરો, બાકીનું બધું ડુંગળી બટાકા હે કરો જ તમે. હે ઉપાદેય તો હર સમય હર વ્યક્તિને આવડે એ કરતા, પણ જ્યાં કરવાનું ત્યાં કરતો નથી. કરે નહીં. એટલે કીધું, કારણ કે હે ઉપાદેય તત્વને સંક્ષેપમાં પણ બુદ્ધિમાનના હૃદયમાં ઉતારવું શક્ય છે, ઇમ્પોસિબલ નથી. આત્મજ્ઞાન કરવું, આત્માનું બિલકુલ સરળ છે, શક્ય છે, પોસિબલ છે. એવા ભાવથી આ 50 નંબરની ગાથા કહેવામાં આવી છે. બરાબર? ગાથાનો પાઠ કરી લઈએ, પછી આપણે નેક્સ્ટ ટાઈમ થઈ ગયો છે, નેક્સ્ટ ટાઈમ એની ચર્ચા કરીશું. જીવોન્ય પુદ્ગલશ્ચ ચાન્ય ઇત્યસૌ તત્વ સંગ્રહ અદન્યદુચ્યતે કિંચિત સોસ્તુ તસ્યૈવ વિસ્તરઃ. જીવ પૂદગલ બે ભિન્ન છે,
એ જ તત્વનો સાર, અન્ય કઈ વ્યાખ્યાન જે તે તેનો વિસ્તાર. વાહ, બસ આટલું જીવ જુદા આટલું જેને આવડી ગયું ને બસ કામ થઈ ગયું. બોલો, માં રૂસ માં તુષ, દાળ અલગ ને છિલકા અલગ, આટલું થઈ ગયું, વેદ જ્ઞાન થઈ ગયું કામ. બુદ્ધિશાળી કેટલાય લોકો મોક્ષમાં ગયા, એમ નામનો ઉલ્લેખ ના આવ્યો, અને આમનો ઉલ્લેખ આવ્યો. કોનો? શું નામ? શ્રીભૂતિ મુનિરાજ. શ્રીભૂતિ મુનિરાજ. બોલો, જેને યાદ ના રહે એમનું નામ આવ્યું, કારણ કે એને સંક્ષેપમાં કામ કરી લીધું. દાળ જુદી ને પોતરા જુદા, એમાં શરીર એ બધું પોતરા છે, કર્મ પોતરા છે, રાગાદેવ પોતરા છે, અને ભગવાન આત્મા ભિન્ન છે. કામ થઈ ગયું. બરાબર. બાકીની ચર્ચા નેક્સ્ટ ટાઈમ. જય જિનેન્દ્ર.